जय माता जी, जय श्री महाकाल, जय गुरुदेव दत्त। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा, गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજે સનાતન ધર્મ અને આપણે ગૌ માતાની જો વાત કરીએ તો આદિ અનાદિ કાળથી ચાલતી આવેલી પરંપરા અને આપણે જ્યારે કેટલા યુગોથી 3 યુગથી આપણે જોઈ રહ્યા છે। આદિ અનાદિ કાળથી 3 યુગથી 33 કોટી દેવસ્થાન જો ગાય માતામાં સમાયેલા હોય અને આપણી પરંપરાઓ જે છે અને આપણે ભારત ભૂમિ ઉપર જન્મનારા છે અને ભારત ભૂમિની પરંપરા જો આપણે જોવા જઈએ ને તો સાધુ સંતો અને મહંતો અને નાના સાધકો દ્વારા જો ગૌ માતાને પૂજનીય ભગવાન શ્રી રંગ દાદા ગુરુદેવ દત્તની પાસે દત્તે પણ એમની સેવા કરી હતી। દેવાદિદેવ મહાદેવે પણ સેવા કરી હતી અને જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાને એમને સ્વયં ચરાવ્યા હતા અને રામે પણ ગાયની સેવા કરી હતી। તો આપણે આજે આદિ અનાદિ કાળથી ચાલતી આવેલી આપણે રાષ્ટ્રમાતા ગાય માતા બને અને માતાનો દરજ્જો મળે, કેમ કે ગાય માતાની અંદર જ 33 કોટી દેવસ્થાનો છે, 33 કોટી એનામાં ગણવામાં આવે છે। અને આપણે આજે જોઈએ તો કોઈ પણ આપણે ધાર્મિક વિધિમાં આપણે બેસીએ છીએ તો ગાયનું પણ પૂજન કરવામાં આવે છે અને કર્મકાંડની અંદર પણ ગાયનું મહત્ત્વ આપવામાં આવેલું છે કે ગાયની જ્યાં સુધી કર્મકાંડમાં પણ પૂજા ન થાય ત્યાં સુધી આપણા પૂર્વજ કે આપણા પરિવારના જે પણ મૃતદેહને અગાડીનો માર્ગ મળતો નથી। અને આજે આપણે ગુલામ હતા જ્યારે અંગ્રેજોએ પણ આપણા સાધુ સંતો પાસે શિર ઝુકાવ્યું હતું। આપણી પ્રાકૃતિ સંસ્કૃતિ અને સંસ્કાર આપણી આદિ અનાદિ કાળથી ગુરુકુળો હતી અને ગુરુકુળની અંદર પણ ગાય માતાનું મહત્ત્વ આપવામાં આવેલું છે। દેવોએ પણ ગાય માતાને સન્માન આપ્યું છે। તો આપણે પણ ખુદ સમજવાની જરૂર છે। આજે આ જગતગુરુ આપણો ભારત દેશ બને અને ભારત દેશની અંદર જો ગાય માતાનો દરજ્જો મળે, ગૌ માતાનો રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તો આપણે ભારતવાસીઓ ખુશ થવાની જરૂર છે અને આપણે આપણી સંસ્કૃતિ પ્રાકૃતિ અને આપણા સંસ્કારનો અનુભવ કરવાની જરૂર છે। આદિ અનાદિ કાળથી ચાલતો આવેલો સનાતન ધર્મ સ્વયંભૂ મહાદેવ, દેવાદિદેવ મહાદેવ એમણે પણ ગાય માતાને મોટો દરજ્જો આપ્યો છે અને 33 કોટી દેવતા જો એમની અંદર સમાયેલા હોય અને 33 કોટી દેવતાને જો આપણે મંદિરોમાં પૂજા પાઠ કરીએ છીએ પણ આપણે જીવતી જાગતી આપણી માં ભગવતી સ્વયં માં ભગવતી છે ગાયમાં, એમને પણ આપણે અથાશક્તિ અથા ભક્તિનું આપણાથી થતી એવી આપણાથી એક રોટલી ખવડાવે તો એક રોટલી, એક ચારનો ભારો ખવડાવે તો ચારનો ભારો પણ આપણે ખવડાવવો જોઈએ। અને આપણો ભારત દેશ એ સંસ્કૃતિ પ્રાકૃતિ અને સંસ્કારથી ભરેલો છે। કીડીને કણ અને હાથીને મણ આપણા વેદ પુરાણોની અંદર પણ શીખવામાં આવ્યું છે। અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને સૌ જીવાત્માઓને આપણે સન્માન આપેલું છે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય। આદેશ આદેશ આદેશ, જય મા ભવાની, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત। આદેશ આદેશ આદેશ।